હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ વિટામિન સીથી ભરપૂર એવા લીંબુના અઠાણાની રેસિપી, જેને કઈ રીતે બનાવવું, કઈ રીતે તેને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો, જેની ઉપર કોઈ પણ જાતના ફૂગ નહીં લાગશે, ફંગસ નહીં લાગશે। તો ફ્રેન્ડ્સ, આ જે ચટાકેદાર લીંબુનું અઠાણું છે એની રેસિપી બનાવતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં અહીંયા મેં 750 ગ્રામ જેટલા લીંબુ લઈ લીધા છે। લીંબુની છાલ પતલી હોય અને તેની ઉપર કોઈ પણ ડાઘા નહીં હોય તેવા આપણે લેવાના છે। તો સૌથી પહેલાં આપણે લીંબુને કટ કરવાના છે। તો એક લીંબુમાંથી આ રીતે 2 ભાગ કરવાના છે અને તેમાંથી પણ આપણે બીજા 2 ભાગ કરી દેવાના છે અને ત્યાર પછી આ રીતે તેને નાના નાના પીસીસમાં કટ કરી દેવાના છે। બધા જ લીંબુને આ રીતે કટ કરવાના છે અને તેની અંદર જે બિયાનો ભાગ આવે છે તે આપણે તેને કાઢી નાખવાનો છે। આ રીતે બધા જ લીંબુને મેં કટ કરી દીધા છે અને બિયા પણ મેં કાઢી નાખ્યા છે। તો આ લીંબુને હવે આપણે અઠાવા દેવાના છે। લીંબુના ટુકડાને તમે જેટલા આંટશો તેટલા જ સારો એવો લીંબુના અઠાણાનો ટેસ્ટ આવશે। તો આની અંદર 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર એડ કરવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ લીંબુના ટુકડાને આપણે ઢાંકીને 6 થી 7 દિવસ માટે અઠાવા દેવાનું છે। વચ્ચે વચ્ચે તમારે તેને હલાવતા રહેવાનું છે, એનું ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી હું 6 દિવસ પછી તમને બતાવું છું તો લીંબુ એકદમ જ સારી રીતે અઠાઈ ગયા છે અને એક લીંબુ હું તમને તોડીને બતાવું છું તો એ ઇઝીલી તૂટી પણ જશે। આ રીતે તમે લીંબુ લેશો તો એની છાલ ઇઝીલી તૂટી જશે, એનો મતલબ કે લીંબુ એકદમ જ પરફેક્ટ રીતે અઠાઈ ગયા છે। હવે હમણાં તેને સાઈડ પર મૂકીએ। અહીંયા 2 કપ જેટલું તેલ લઈ લીધું છે। તેલને આપણે એકદમ જ ધુમાડો થાય ને તે રીતે ગરમ કરી લેવાનું છે। હવે આ તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે। આ રીતનો ધુમાડો થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ જે તેલ છે તેને આપણે થોડું ઠંડુ થવા દેવાનું। થોડું ઠંડુ થઈ જાય એટલે તેની અંદર આપણે 6 થી 7 મરી, 6 થી 7 લવંગ અને 2 તજના ટુકડા નાખી દેવાના છે। ત્યાર પછી આપણે તેલને એકદમ ઠંડુ કરી દેવાનું છે અને ત્યાર પછી તેની અંદર આપણે હિંગ એડ કરી દેવાની છે। ગરમ ગરમમાં હિંગ એડ કરશો તો હિંગ બધી બળી જશે, એટલે તેલ થોડું ઠંડુ થઈ જાય પછી જ આપણે હિંગ એડ કરવાની છે। હવે આ તેલને આપણે એકદમ જ રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે। તો હમણાં આપણે તેને ઠંડુ કરવા મૂકી દઈએ। આ બાજુ મેં ગોળ લઈ લીધો છે। 750 ગ્રામ ગોળ લેવાનો છે। 750 ગ્રામ લીંબુ લો છો તો તેની સામે 750 ગ્રામ ગોળ લેવાનો। અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો। હવે ગોળને આપણે આ રીતે ઝીણા ઝીણા કટ કરી દેવાનો છે। આપણે જો ઝીણો ઝીણો કટ નહીં કરશું તો ગોળને મેલ્ટ થતાં ખૂબ જ વાર લાગશે, એટલે આ રીતે તેના નાના નાના ટુકડા કરી નાખવાના। હવે આ બાજુ આપણે લીંબુના જે ટુકડા આંઠિયા હતા તે લઈ લેવાનું છે। તેની અંદર આ જે ગોળ આપણે લીધો છે તે એડ કરી દેવાનો। 2 ચમચી જેટલું રોસ્ટ કરેલું જીરું એડ કરી દેવાનું છે, જીરાનો પાવડર એડ કરવાનો છે। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે। ફ્રેન્ડ્સ, અહીંયા તમે કાશ્મીરી લાલ મરચાંની જગ્યાએ જે અઠાણાનો મસાલો આવે છે તે તમે એડ કરી શકો છો। અને હવે આપણે જે તેલ ઠંડુ પાડવા મૂકી દીધું હતું એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, તો આની અંદર તે પણ એડ કરી દેવાનું છે। બધું જ હવે બરાબર હલાવી દેવાનું છે, બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ થઈ જશે પછી ફરીથી એને 2 દિવસ માટે રેસ્ટ આપવાનું છે। ફ્રેન્ડ્સ, તમે જેટલું તમે આ જે મિશ્રણ છે તેને હલાવતા જશો તેટલો જ ગોળ આપણો મેલ્ટ થતો જશે। તો આ રીતે મેં બધું જ મિશ્રણ મિક્સ કરી દીધું છે। બધી રીતે ગોળ, લીંબુ અને અંદર જે મસાલા એડ કર્યા છે એ મિક્સ થઈ ગયા છે। તો હવે તેને ઢાંકીને 2 દિવસ માટે રેસ્ટ આપવાનો છે અને એટલું ધ્યાન રાખવાનું છે કે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે। તો 2 દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણો બધો જ ગોળ મેલ્ટ થઈ ગયો છે અને
ત્યાર પછી આપણું જે લીંબુનું અઠાણું છે એ બનીને રેડી થઈ ગયું છે. તો અત્યારે તેને એરટાઇટ ડબ્બાની અંદર ભરવાની ઉતાવળ નથી કરવાની. જ્યાર સુધી ગોળ પૂરેપૂરો ઓગળી નહીં જાય ત્યાર સુધી આપણે આ અઠાણાને ડબ્બાની અંદર, એરટાઇટ ડબ્બાની અંદર કે બરણીની અંદર ભરવાની ઉતાવળ નથી કરવાની. અહીંયા બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે. તો ત્યાર પછી આ રીતની તમે કાચની બરણી લઈ શકો છો અથવા તો એરટાઇટ કોઈ પણ ડબ્બો તમે લઈ શકો છો. તેની અંદર આ અઠાણું ભરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું લીંબુનું ચટાકેદાર અઠાણું બનીને રેડી થઈ ગયું છે. તો વાટકીની અંદર તમે કાઢીને ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો. પણ ફ્રેન્ડ્સ, આ અઠાણાને તમે 2-3 દિવસ પછી ખાવામાં યુઝ કરશો ને તો તેનો ટેસ્ટ ઓર વધી જશે. તો હવે આપણે ડબ્બાને બરાબર ક્લીન કરી દેવાનો છે અને તેને આ રીતે બંધ કરીને તમે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો આ અઠાણું તમારું જરીક પણ નહીં બગડશે, એની ઉપર કોઈ પણ જાતની ફંગસ પણ નહીં આવશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની લીંબુના અઠાણાની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.